નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, તમારી મિત્રતા ગમે તેટલી ખાસ કેમ ન હોય, પરંતુ તમારી પત્નીને આ ત્રણ લોકો સાથે ક્યારેય એકલી ન મૂકતા, નહીં તો તમારે જિંદગીભર પછતાવાનો વારો આવશે। મિત્રો, આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બનવાની છે, માટે તમને વિનંતી છે કે આજની આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને અમારી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ પણ કરી લેજો। આ વાર્તા એવા લોકોથી સાવચેત કરે છે જે તમને ક્યારેય જાણ કરશે નહીં, તેઓ તમને ગમે ત્યારે છેતરી શકે છે। મિત્રો, એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે નાથ, મેં પૃથ્વી પર ઘણી સ્ત્રીઓ જોઈ છે જે અન્ય પુરુષો સાથે જોડાયેલી હોય છે, પરંતુ મેં આવી ઘણી સ્ત્રીઓ જોઈ છે જેમને તેમના પતિ સિવાય અન્ય પુરુષો પૈસા, સુંદરતા અથવા બળથી આકર્ષિત કરી શકતા નથી। તો કૃપા કરીને મને એવી સ્ત્રીઓ વિશે જણાવો। ત્યારે ભગવાન મહાદેવ બોલ્યા કે હું તમને એક એવી સ્ત્રી વિશે વાત કહીશ જેનું મન રાજાનું સિંહાસન પણ હલાવી શકતું નથી। કોઈ એક દેશમાં રાજા હંસપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો। રાજા હંસપાલ ખૂબ જ ક્રૂર, દુષ્ટ અને લંપટ રાજા હતો। હંમેશા સુંદર સ્ત્રીઓની શોધમાં રહેતો હતો અને એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જેનું મન ચંચળ છે, જે રાજા પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખતો નથી, જો તે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હોય તો પણ તેનું શાસન લાંબા સમય સુધી રહેતું નથી। તે રાજ્યમાં એક માછીમાર રહેતો હતો। તે રોજ સવારે દરિયામાંથી માછલીઓ પકડીને વેચતો અને આ રીતે તેનું ગુજરાન ચલાવતો હતો। એક દિવસ જ્યારે માછીમાર હંમેશની જેમ માછલી પકડવા ગયો, તે જ સમયે સર્પોનો રાજા છત્રસાલ સમુદ્રમાં તેની પુત્રી રત્નમાલા સાથે ફરવા આવી રહ્યો હતો અને નાગરાજ તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો। કુમારી રત્નમાલાએ તેના પિતાને કહ્યું, પિતાજી, આજે તમે મને દરિયા કિનારે ફરવા લઈ જાઓ, મારે ત્યાંનો નજારો જોવો છે। દીકરીની આ વાત સાંભળીને નાગરાજ છત્રસાલ કહે છે, દીકરી, આપણે સાપની દુનિયાના રહેવાસી છીએ, તેથી તે વિસ્તારમાં જવું યોગ્ય નથી। અન્ય પ્રાણીઓ સાથે માણસો રહે છે અને આપણા માટે સૌથી મોટો ખતરો તો માણસો જ છે। તે જ સમયે ગરીબ માછીમાર માછલી પકડવા માટે તે જ દરિયા કિનારે આવ્યો હતો અને જ્યારે તેણે પ્રથમ વખત તેની જાળ નાખી, પરંતુ માછીમારની જાળ ખાલી ગઈ। માછીમાર વિચારવા લાગ્યો કે આજે માછલીઓ નહીં મળે તો આજે તો ભૂખે રહેવું પડશે। માછીમારે બીજી વખત જાળ ભેગી કરી અને તેને ફરીથી દરિયામાં ફેંકી, તો બીજી વખત પણ તેમાંથી માત્ર થોડા કાંકરા અને પથ્થરો જ નીકળ્યા। તેનું મન ઉદાસ થઈ ગયું। તે વિચારવા લાગ્યો કે આજે તો દરિયામાંથી કંઈ હાથ લાગવાનું નથી। મિત્રો, માછીમાર ત્રીજી વખત દરિયામાં જાળ ફેંકે છે અને નાગરાજ છત્રસાલ એ જાળમાં ફસાઈ જાય છે। જ્યારે માછીમારે જાળ ખેંચી ત્યારે તેને તેમાં એક સાપ દેખાયો। હવે તે માછીમાર મનમાં વિચારવા લાગ્યો કે અરે, આ તો સાપ છે, મને ડંખ મારશે। માછીમારે જાળ ખેંચી। બીજી તરફ નાગરાજને પણ મનમાં ડર હતો કે આજે આ માછીમાર તેને જીવતો નહીં છોડે, તે ચોક્કસ તેને મારી નાખશે। આ જોઈને નાગરાજની પુત્રી રત્નમાલા વિચારવા લાગી કે મારી જીદના કારણે જ મારા પિતા માછીમારની જાળમાં કેદી બની ગયા છે। જો મારા પિતાને કંઈ થશે તો તેનો દોષ મારો જ રહેશે। આ વિચારીને નાગકન્યા એક સુંદર છોકરીનું રૂપ ધારણ કરે છે। એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને રત્નમાલા તે માછીમાર પાસે જાય છે અને તેની પાસે આવીને કહે છે કે હે માછીમાર, તે જે સાપને બંદી બનાવી રાખ્યો છે તે મારા પિતા છે। જો તમે તેમને છોડી દો તો બદલામાં તમે જે માંગશો તે હું તમને આપીશ। આટલી સુંદર સ્ત્રી જોઈને માછીમાર વિચારમાં પડી ગયો અને તે સુંદર છોકરીને જોઈને માછીમારની આંખો પહોળી થઈ ગઈ અને હવે તે મનમાં વિચારવા લાગ્યો કે આ સુંદર છોકરી આ સાપની દીકરી છે, તે ખૂબ જ સુંદર છે અને તેના પિતાને છોડાવવા બદલ તે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે। જો હું આ છોકરી સાથે લગ્ન કરીશ તો હું આવી અપ્સરાઓથી વધુ સુંદર પત્ની મેળવી શકીશ। પછી માછીમારે કહ્યું, જો તું મારી સાથે લગ્ન કરીશ તો હું તારા પિતાને છોડી દઈશ। તો પછી રત્નમાલા થોડીવાર માટે વિચારે છે, પરંતુ આ સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને તે માછીમાર સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે। પછી માછીમારે કહ્યું કે હું કેવી રીતે વિશ્વાસ કરું કે તું મારી સાથે લગ્ન કરશે। માછીમારને જ્યારે રત્નમાલાએ વચન આપ્યું ત્યારે તે માની ગયો, કારણ કે મિત્રો, પહેલાંના જમાનામાં વચનમાં ગરિમા હતી। આટલી સહેલાઈથી કોઈ વચન તોડતું ન હતું। પછી માછીમાર સાપને તેની જાળમાંથી મુક્ત કરે છે અને કુમારી રત્નમાળા તેના વચન મુજબ તે માછીમાર સાથે તે જ સમુદ્ર કિનારે લગ્ન કરે છે।
અને તે માછીમાર એક સુંદર પત્ની મેળવીને પોતાના ઘરે પરત ફરે છે. ઝૂંપડીમાં પાછા આવ્યા પછી માછીમારની પત્ની રત્નમાલા જુએ છે કે મારો પતિ ખૂબ જ ગરીબ છે, છતાં તેના હૃદયમાં જરાય દ્વેષ નહોતો. બીજી બાજુ માછીમારે રત્નમાલાને પૂછ્યું, હે દેવી, મારી પાસે ખાવાની પણ વ્યવસ્થા નથી. તમે મારી સાથે લગ્ન કર્યા છે, પણ શું તમે મારી સાથે આ ઝૂંપડીમાં સુખેથી રહી શકશો? ત્યારે સર્પકન્યાએ કહ્યું, હે નાથ, તમે મારા પતિ છો. મેં તમારી સાથે વૈદિક પરંપરા મુજબ લગ્ન કર્યા છે. મારા પિતાએ પોતે મને કન્યાદાન આપ્યું છે અને મારું કર્તવ્ય છે કે તમે કોઈ પણ કામ કરો, હું તેમાં તમારો પૂરેપૂરો સાથ આપીશ અને તમને ક્યારેય કોઈ તકલીફ નહીં આપીશ. આ રીતે બંને જણ સુખેથી જીવવા લાગે છે. થોડા સમય બાદ તે રાજ્યનો રાજા હંસપાલ ઘોડા પર ફરતો ફરતો તે માછીમારની ઝૂંપડીમાં પહોંચે છે. તેણે જોયું કે એક સુંદર સ્ત્રી જે માછીમારની પત્ની હતી તે માછીમાર જોડે બેઠી હતી. રાજા સ્તબ્ધ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આટલી સુંદર સ્ત્રીની સામે રાજાની રાણીઓની સુંદરતાની પણ કોઈ કિંમત નથી. તેણે તેના સૈનિકોને પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે જે માછીમાર સાથે બેઠી છે? તો તેઓએ કહ્યું કે તે માછીમારની પત્ની છે. સેનાપતિના મનમાં પણ વિચાર આવ્યો કે આ છોકરી આપણા મહેલમાં રહેવા લાયક છે. તેનો ચહેરો ચંદ્રની જેમ ચમકી રહ્યો છે. મને આશ્ચર્ય થાય છે કે આ માછીમારને આટલી સુંદર છોકરી ક્યાંથી મળી? જ્યારે રાજા હંસપાલ તેના મંત્રી અને સેનાપતિ સાથે માછીમારની ઝૂંપડીમાં આવ્યો ત્યારે માછીમાર રાજાના પગે પડીને કહ્યું, હે અન્નદાતા, તમે અહીં આવવાનું કષ્ટ કેમ લીધું? જો તમે મને કહ્યું હોત તો હું જાતે આવી ગયો હોત. પછી રાજા હંસપાલે માછીમારને કહ્યું કે હે માછીમાર, તને આટલી સુંદર પત્ની ક્યાંથી મળી? તું તેને ક્યાંથી લાવ્યો છે? તે રાજાની રાજકુમારી જેવી લાગે છે. ત્યારે માછીમાર બોલ્યો, મહારાજ, તેણે મારી સાથે દરિયા કિનારે લગ્ન કર્યા છે. મને તે દરિયા કિનારે મળી અને હવે તે મારી પત્ની છે. રાજાએ કહ્યું, માછીમારને આટલી સુંદર પત્ની ન હોઈ શકે. રાજ્યમાં સુંદર પત્ની રાખવાનો અધિકાર ફક્ત રાજાને જ છે. રાજ્યમાં ઘણી સુંદર સ્ત્રીઓ છે, તેથી જ તમારી આ પત્ની મને સોંપી દે. રાજાની આ વાત સાંભળીને માછીમાર થોડો દુઃખી થઈ ગયો. માછીમાર કહેવા લાગ્યો, મહારાજ, આ વાત યોગ્ય નથી. તમે શક્તિશાળી છો, તેથી તમે જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ આ ધર્મ નથી. પરંતુ રાજાએ જીદ પકડી હતી અને ગમે તે ભોગે પેલા માછીમારની પત્નીને મેળવવા માંગતો હતો. પછી રાજા કહે છે કે માછીમાર, સાંભળ, મારી 3 શરતો છે. જો તું 3 શરતો જીતી લઈશ તો આ સ્ત્રી તારી, અને જો તું હારી જઈશ તો તારે તારી આ પત્નીને રાજમહેલમાં મોકલવી પડશે અને તારે આ દેશ છોડીને બીજા દેશમાં જવું પડશે, એટલે કે તારો દેશ નિકાલ કરી દઈશ. આટલું કહીને રાજા ચાલ્યો ગયો. અહીં માછીમાર તેની પત્ની રત્નમાલા પાસે ગયો ત્યારે તેણે પતિનો ઉદાસ ચહેરો જોઈને કહ્યું, હે નાથ, તમે ઉદાસ કેમ છો? શું થયું? માછીમારે કહ્યું, પ્રિય, હું ધાર્મિક મૂંઝવણમાં ફસાઈ ગયો છું. તે રાજા છે અને હું એક સામાન્ય માછીમાર. હું કેવી રીતે તે રાજાનો સામનો કરી શકીશ? જો તું મારી સાથે રહીશ તો રાજા આપણને જીવતા નહીં છોડે. આથી હું તને સલાહ આપું છું કે તું રાજા પાસે ચાલી જા. તારો પણ જીવ બચી જશે અને મારો પણ. તે જોઈને નાગરાજની પુત્રી રત્નમાલા કહેવા લાગી કે હે નાથ, તમે આ શું બોલી રહ્યા છો? મારા લગ્ન તમારી સાથે થયા છે. મારા પિતાએ જાતે જ મને તમારી સાથે પરણાવી છે. મારા માટે તમે જ રાજા છો અને તમારી ઝૂંપડી મારા માટે રાજમહેલથી ઓછી નથી. હું મારા અંતિમ શ્વાસ સુધી તમને છોડીશ નહીં. મિત્રો, હવે માછીમાર બોલવા લાગ્યો તો પછી રાજાની શરતો કેવી રીતે પૂરી થશે? ત્યારે રત્નમાલા બોલી કે એ બધું તમે મારા પર છોડી દો અને રાજાને કહી દો, અમે તમારી શરત પૂરી કરવા તૈયાર છીએ, પરંતુ જો અમે 3 શરતો જીતી જઈશું તો તમારે પણ તમારા શાસનનો ત્યાગ કરવો પડશે. તમને પણ આ રાજ્ય પર શાસન કરવાનો અધિકાર નહીં રહે. માછીમાર બોલ્યો, ઠીક છે. મિત્રો, બીજા દિવસે માછીમાર રાજ દરબારમાં પહોંચ્યો ત્યારે રાજા હંસપાલે કહ્યું, અમારી પહેલી શરત એ છે કે અમારી પાસે એક ઘેટું છે. અમારું ઘેટું અને તમારા ઘેટા વચ્ચે લડાઈ કરવામાં આવશે. જો અમારા ઘેટા તમારા ઘેટાને હરાવે છે તો તમારી પત્ની અમારા મહેલમાં રહેશે અને તમને દેશ નિકાલ કરવામાં આવશે. માછીમારે કહ્યું, મહારાજ, હું તમારી શરત સ્વીકારું છું, પરંતુ જો તમારું ઘેટું હારશે અને મારું ઘેટું જીતશે તો તમને પણ દેશ નિકાલ કરવામાં આવશે. રાજાએ કહ્યું, ઠીક છે, હું તમારી શરત સ્વીકારું છું. બીજા દિવસે આખા શહેરમાં જાહેર કરવામાં આવ્યું કે આવતીકાલે રાજાના ઘેટા
માછીમારના ઘેટા સાથે લડશે અને હવે તે જોવા માટે આખા શહેરના લોકો એકઠા થયા. આ તરફ માછીમાર ખૂબ જ ચિંતામાં હતો, કારણ કે તેણે તેની પત્નીના આગ્રહ પર રાજા સાથે શરત લગાવી હતી. પરંતુ તે જાણતો હતો કે મારા ઘેટા રાજાના ઘેટા સામે જીતી નહીં શકે. ત્યારે તેની પત્ની રત્નમાલા બોલી, હે નાથ, તમે ચિંતા કરશો નહીં, આપણા ઘેટા જ જીતશે. આટલું કહીને તે તરત જ સાપના વેશમાં આવી ગઈ અને સમુદ્રમાં તેના પિતા પાસે પહોંચી ગઈ અને તેના પિતાને આખી વાત જણાવી. ત્યારે તેના પિતા બોલ્યા, દીકરી, જો એવું હોય તો ચિંતા ના કર. હું તને એક શક્તિશાળી ઘેટું આપું છું. તે માત્ર એક ઘેટું નથી, એક દૈવીય ઘેટું છે. તેની સામે રાજાના ઘેટાની શું શક્તિ છે? તે એક ક્ષણ માટે તેની સામે રહી શકશે નહીં. હવે તે દૈવી ઘેટા સાથે માછીમાર પરત ફરે છે. જ્યારે બંને ઘેટા લડે છે ત્યારે તે દૈવી ઘેટાને રાજાના ઘેટાની સામે મેદાનમાં છોડી દેવામાં આવે છે અને તે માછીમારનું ઘેટું જીતી જાય છે. ત્યારબાદ રાજા બીજી શરત મૂકે છે. રાજા એક ટોપલી બતાવીને કહે છે કે જો આ ટોપલી નદીના પ્રવાહમાં ઉલટી દિશામાં વહેવા લાગે તો શરત તું જીતશે. રાજાને બીજી શરત સાંભળીને માછીમાર ચૂપચાપ તેની ઝૂંપડી તરફ ચાલ્યો જાય છે. એક દુઃખી હૃદય સાથે તેની પત્ની પાસે આવીને તેણે કહ્યું કે આપણા ઘેટાએ યુદ્ધ તો જીતી લીધું છે અને પહેલી શરત આપણે જીતી ગયા છીએ. પછી રત્નમાલાએ કહ્યું કે બીજી શરત શું છે? રાજા એક ટોપલી લાવ્યા છે જે કહે છે કે નદીના વહેણમાં ઉલટી દિશામાં વહાવી દે. જ્યારે રત્નમાલાએ આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, તમે ડરશો નહીં, હું આનો પણ ઉપાય શોધીશ. આટલું કહીને તેણે તરત જ નાગનું રૂપ ધારણ કર્યું અને ફરીથી તેના પિતા છત્રસાલ પાસે પહોંચી ગઈ. રત્નમાલાએ કહ્યું, પિતાજી, રાજાએ એવી શરત મૂકી છે કે જો નદીના પ્રવાહમાં એક ટોપલીને ઉલટી દિશામાં વહાવી દે તો હે દીકરી, મારી પાસે ભગવાન શિવે આપેલી એક ટોપલી છે. આ ટોપલી નદીમાં નાખતા જ નદીનો પ્રવાહ પલટાઈ જશે. રત્નમાલા તે ટોપલી લઈ તેના પતિ જ્યાં હતા તે ઝૂંપડીમાં પાછી ફરી અને તેણે તેના પતિને કહ્યું કે તમે આ ટોપલી નદીમાં નાખશો તો નદીનો પ્રવાહ પલટાઈ જશે અને તમે શરત જીતી જશો. મિત્રો, બીજા દિવસે મહારાજાએ નક્કી કરેલા સમયે શહેરના હજારો લોકોનું ટોળું નદીના કિનારે એકત્ર થયું. બીજી બાજુ માછીમાર પણ તેની દિવ્ય ટોપલી સાથે તે નદીના કિનારે પહોંચી ગયો. રાજાએ કહ્યું, માછીમાર, તું તારી ટોપલી નદીમાં નાખી દે અને જો તું આજની શરત હારી જઈશ તો તારી પત્ની મારી બની જશે. પેલા રાજાએ તેની ટોપલી નદીના પ્રવાહમાં ફેંકી, પણ રાજાની ટોપલી નદીના પ્રવાહ સાથે વહેવા લાગી અને પછી પેલા માછીમારે તેની ટોપલી જેવી ફેંકી કે તરત જ નદીનો પ્રવાહ બદલાઈ ગયો અને નદી ઉલટી દિશામાં વહેવા લાગી. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને આ રીતે માછીમાર બીજી શરત પણ જીતી ગયો. પછી માછીમાર રાજાને કહેવા લાગ્યો કે મહારાજ, તમારી ત્રીજી શરત જણાવો. ત્યારે રાજાએ કહ્યું કે હે માછીમાર, મારી ત્રીજી શરત એ છે કે તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. યુદ્ધમાં જે હારશે તે આ દેશ છોડી દેશે. ત્રીજી શરત સાંભળીને માછીમાર ચિંતામાં પડી ગયો. રાજાની ત્રીજી શરત કેવી રીતે જીતી શકીશ? તે એક રાજા છે, તેને યુદ્ધની કળાનું સંપૂર્ણ જ્ઞાન છે અને હું માછીમાર છું. હું ઝાડ ફેંકવા સિવાય કંઈ શીખ્યો નથી. માછીમાર પોતાની પત્ની પાસે આવે છે. જ્યારે તેના પતિનો ઉદાસ ચહેરો જોવા મળે છે ત્યારે તેને ખબર પડે છે કે તેના પતિ પર કોઈ મોટી મુશ્કેલી આવી ગઈ છે, જેના કારણે તેનું મન દુઃખી થઈ રહ્યું છે. તે પૂછવા માંડે છે કે હવે શું વાત છે. માછીમાર તેની પત્ની રત્નમાલાને ત્રીજી શરત વિશે જણાવે છે. રત્નમાલાએ કહ્યું, ડરશો નહીં, હું છું તમારી સાથે. મિત્રો, આટલું કહીને રત્નમાલા તેના પિતા પાસે પહોંચે છે અને તેના પિતાને કહેવા લાગે છે કે હે પિતાજી, રાજાએ છેલ્લી શરત મૂકી છે કે મારા પતિને તે રાજા સાથે યુદ્ધ કરવું પડશે. જો તે યુદ્ધમાં હારી જશે તો દેશ નિકાલ થઈ જશે અને મને રાજાની પત્ની તરીકે જીવવું પડશે. મારા પતિને તે રાજા સાથે યુદ્ધ કરવું પડશે. ત્યારે નાગરાજ કહે છે, દીકરી, ચિંતા ન કર, મારી પાસે ભગવાન શિવ તરફથી વરદાનમાં મળેલી એક ચમત્કારિક ભેટ છે, એક દોરડું અને લાકડી, જેનાથી રાજા અને તેની આખી સેનાને હરાવી શકાય છે. આ રીતે નાગરાજે તે દોરડું અને લાકડી તેની પુત્રીને આપ્યું અને તેને સમજાવ્યું કે તમારી સામે ગમે તેટલું મોટું સૈન્ય આવે, તમે આ દોરડા અને લાકડીની મદદથી તે બધાને હરાવી શકો છો. તમારે ફક્ત એટલું જ કહેવાનું છે કે દોરડું બાંધો અને લાકડીથી ફટકારો. આટલું કહેતા જ આ દોરડું બધાને બંદી બનાવી દેશે. મિત્રો, બીજા દિવસે રાજાનો લશ્કર યુદ્ધના મેદાનમાં આવે છે
અને માછીમાર એકલો દોરડું અને લાકડી લઈને આવે છે. રાજાએ માછીમારને જોઈને કહ્યું કે તું શા માટે મરવા માંગે છે? તારી પત્ની મને આપી દે. ત્યારે માછીમારે કહ્યું, મહારાજ, પહેલાં યુદ્ધ કરો, મારી સાથે લડો. જો તમે યુદ્ધ જીતશો તો તમે મારી પત્નીને લઈ જઈ શકો છો, પરંતુ જો તમે યુદ્ધમાં મારાથી હારી જાઓ તો તમારે આ દેશ છોડવો પડશે. આ પછી રાજાએ યુદ્ધની ઘોષણા કરી અને માછીમારે દોરડું સૈન્ય પર ફેંકી દીધું અને દોરડું ફેંકતા જ આખી સેના બંધાઈ ગઈ. અને પછી તેણે લાકડી કાઢી. તેણે કહ્યું કે તરત જ લાકડી રાજા અને તેના સૈનિકો પર તૂટી પડી. તેણે આખા સૈન્યને બરાબર મારવા માંડ્યો. એ ચમત્કારિક લાકડીથી રાજા ડરી ગયો અને માછીમાર સામે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો કે હું મારી હારનો સ્વીકાર કરું છું. આ રીતે રાજાનો પરાજય થાય છે. માછીમારે રાજાને કહ્યું કે જે શરત છે તે મુજબ હવે તમે આ સ્થાનના રાજા નથી, તમારે અહીંથી દૂર જવું પડશે. મિત્રો, રાજા તે રાજ્ય છોડી દે છે અને પછી માછીમાર અને તેની પત્ની તે જગ્યાના નવા રાજા અને રાણી બની જાય છે. મિત્રો, કહેવાય છે કે જો પત્ની તમારી સાથે હોય અને જો પત્ની દરેક પગલાં સાથે ઊભી રહે તો સૌથી મોટું સંકટ પણ પત્ની સાથે સુખમાં પરિણમે છે અને તેના દરેક સુખ દુઃખ ધર્મ અને કાર્યોમાં ભાગીદાર હોય છે. બીજું, જો તમારી પાસે આવી વિશેષતાવાળી પત્ની હોય તો તમને ક્યારેય છેતરતી નથી. પરંતુ કેટલીક સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય છે કે જો તેઓ તેમના પતિ કરતાં બીજા પુરુષની ખુશીનું સાધન હોય છે. જે સ્ત્રી કોઈ પણ લાલચનો શિકાર થતી નથી, ન પૈસાની, ન શક્તિની, ન સુંદરતાની, તેના પતિ પાસે જે સુખ મળે કે દુઃખ તે તેનાથી સંતુષ્ટ હોય છે. આવી સ્ત્રીઓ હંમેશા ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આવી પત્ની પોતાના પતિને સાચો પ્રેમ કરતી હોય છે અથવા તો મા બાપના ઘરમાંથી જ સંતોષની લાગણી શીખે છે. ત્રીજી વાત એ છે કે જો તમારી પાસે કોઈ ખાસ વસ્તુ હોય કે કોઈ સુંદર સ્ત્રી હોય તો તમે તેને હંમેશા છુપાવીને રાખો. માની લો કે તમારું મન ગંદુ નથી, પરંતુ આ દુનિયામાં ઘણા ધૂર્ત વરુઓ માણસોના વેશમાં ફરતા હોય છે. તમારે મિત્રતા ગમે તેટલી ઊંડી કેમ ન હોય, તમારે તમારા ઘરની અંદર કોઈને બોલાવવું જોઈએ નહીં, કારણ કે એવું કહેવાય છે કે લંપટ વ્યક્તિ સંબંધોની ગરિમા જોતો નથી. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આજની આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.